હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સવાર પડી ગયો. બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. હમણાં બ્લોગ આપણે 2 દીથી બનાવતા નહોતા. આજે વળી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. કાલે બ્લોગ બનાવ્યો નથી અને 2 દી મોર એક બ્લોગને એવું કંઈ બનાવ્યું નહોતું. અત્યારે મસ્ત મજાનો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું ને આપણે વાગી ગયા 8 વાગ્યા. અત્યારે હવે આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો ને આ રીતનું વાતાવરણ અસર ભરાઈ ગયું છે આખું વરસાદનું. એ વરસાદ તો આવે એવું વાતાવરણ હશે, મસ્ત મજાનું થઈ ગયું હોય. તો હવે છે ને આપણે હમણાં 2 દીથી રજા રાખી દીધી હતી આપણે બ્લોગની, કેમ કે થોડું ઘણું કામ ને એવું હતું ને આપણે કાંઈ બ્લોગમાં છે ને આપણે 50 વિડીયો મૂક્યા, 50 બ્લોગ બનાવ્યા, પણ હજી લગી છે ને સબસ્ક્રાઈબરે એટલા બધા નથી થયા. હજી આપણે 85-86 જેટલા સબસ્ક્રાઈબરને હોય, પણ આપણે છે ને બ્લોગ બનાવવાનું એનું ચાલુ રાખશું, જોઈએ પછી આગળ. તો અત્યારે તો ઘરે હઈ તો બેનની કામે વહી ગયા ને જોશના તો હજી ટિફિનને એવું બધું ભરે છે. તો અત્યારે હવે હાલે જાય ગામમાં બાજુ. ત્યારે એને આપણે હમણાં બનાવ્યું, મારી મમ્મી કાંઈ બોલ્યા નથી. તો હવે તમે શું કહેશો? જય માતાજી. અમારા બા છે ને થોડીક શરમ ને એવું લાગે. અમારા ભાણુભાઈ જો તૈયાર થઈ ગયા હતા બોલવાનું તો એને અત્યારે મેગી ખાવાનું. મારા બા મેગી બનાવે છે એના હાટું. તો અત્યારે હવે મેગી એ ખાઈ છે. તો અત્યારે હવે જોશને તૈયાર થઈ ગઈ. તો હવે એટલે જઈ કામે. A few moments later. દુકાને તો આપણે 1 કલાક મોર પોગી ગયા હતા. અત્યારે તો સાફ સફાઈ કરી નાખી, ધૂપ દીવાઈ કરી નાખ્યા. તો આપણે જે ઓફિસનું કામ છે ને એ અત્યારે કરી નાખી. 2000 years later. અત્યારે છે ને આપણે ઓફિસનું બધું કામ પતાવી દીધું. આજ હું તમને કહું કે અહીંયા મારે શું કામ કરવાનું. આપણે છે ને આખી પ્લાયવુડની એની દુકાન છે ને એવું બધું છે. આ ઓફિસ છે, આ પ્લાયનું એનું આ બધું આ રીતનું આખું છે ને ગોડાઉન છે. ને આ ગોડાઉન છે ને આપણે સંભાળીએ એટલે અહીંયા તમને ફર્નિચરને લગતી બધી પ્રોડક્ટ મળે. ફિલા, સ્ક્રૂ, બીડિંગ પટ્ટીને એવું બધું. ને આ ગોડાઉન આપણે કામ શું કરીએ કે આ ગોડાઉન ને આખું આપણે સંભાળીએ. અહીંથી એને બધે માલને એવું બધું મોકલવાનું હોય. જ્યાં સાઈડો હાલતી હોય અહીંયા ચક્કર મારવા જવાનું હોય. એટલે કાયમ તો આપણે ચક્કર મારવા ન જાય, કેમ કે થોડું ઘણું દુકાને આપણે કામ ને એવું બધું હોય, કેમ કે માલને એવું બધું મોકલવાનું હોય. જે બધી સાઈડો ત્યાં હાલતી હોય ને અહીંયા માલ સામાન એવું બધું મોકલવાનું હોય. તો આવી રીતે ગોડાઉન છે ને આપણે છે ને અહીંયા આપણે કામ કરીએ એટલે આ ગોડાઉનનું બધું સંભાળીએ. તો એક આ ઓફિસ છે. અત્યારે પહેલાં આ એક ઓફિસ હતી, અહીંયા હાર્ડવેર ને એવું બધું રાખી આપણે ટોટલ ફર્નિચર બધું હાર્ડવેર, લોક ને આ બાથરૂમ એસેસરીઝ ને સોફાને લઈને. અહીંયા છે ને કિચન બનાવ્યું છે. એ અત્યારે લાઇટ ચાલુ કરી નાખવાનું દેખાય. આ રીતનું કંઈક કિચન બનાવ્યું ડિસ્પ્લે હાટું. એટલે હું અહીંયા ગ્રાહક આવતા હોય ને એટલે આ જોવા હાટું થઈને અહીંયા ડેમો પીસ આપણે બનાવ્યું આ કિચન ને એવું. ને અહીંયા આ રીતની કંઈક ડિસ્પ્લે છે આખી. નાલ બાજુ આખું અત્યારે નવો શોરૂમ ચાલુ કર્યો આ લાઇટનો ને એનો. એટલે અહીંયા હું અમારે ટંકી મકાન રાખે એના હિસાબે આ લાઇટ ને પંખા ને એવું બધું અત્યારે આ લાઇટિંગનું એનું શોરૂમ ચાલુ કરી નાખ્યો. પહેલાં આ એક જ શોરૂમ હતો, અત્યારે આ બે આખું મોટું કરી નાખ્યું. એટલે લાઇટનો શોરૂમ થઈ ગયો ને આ એક હાર્ડવેરનો ને એનો. તો અત્યારે છે ને આપણે આ આખી દુકાનને બધું સંભાળી એટલે આપણે અહીંયા કામ જ કરીએ. આપણી કાંઈ દુકાન એ નહીં, આપણે તો ભાઈ ભેગા કામ કરીએ આપણે અહીંયા. આ રીતનું કામ હોય. આપણે આ તમને મેં કીધું ને એટલું આપણું કામ કરી ને આપણે અહીંયા નોકરી જ કરી. ને જ્યાં આપણે સાઈડ ઉપર જો દુકાને કાંઈ કામ ન હોય તો આપણે સાઈડ ઉપર ચક્કર મારવા જાય. નકર જો અહીં બેઠા હોય ને કાંઈ આપણે બેવાનો સોફો છે. લાઇટનો શોરૂમ કમ્પ્લીટ થાય છે. હજી થોડું ઘણું માલ સામાન ને એવું બાકી છે આપણે લાઇટના શોરૂમમાં. અત્યારે તો હજી આટલું ડિસ્પ્લેનું એનું કામકાજ ચાલે છે ને એમાં આપણે આ હાર્ડવેરની ડિસ્પ્લેનું એનું કામકાજ ચાલે. એમાં થોડું ઘણું હજી બાકી છે. જે ફિટિંગ ને એવું બધું આવી જાય ને એટલે બે ડિસ્પ્લે કમ્પ્લીટ થઈ જશે.
આટલું કાંઈક આપણું કામ હોય અત્યારે. 5 minutes later. અત્યારે અમારા ભાઈ આવી ગયા છે તો અત્યારે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો કેમ કે વરસાદ ને એવું આવે છે તો અત્યારે હવે હાલે જાય ઘરે. મસ્ત મજાના અત્યારે પોગી ગયા ઘરે અને જમવા બેઠા છે તો ગવાર બટાકાનું શાક છે, રોટલો રોટલી ને અમારો ભાણુભા. તને શેનું શાક ભાવે? ગુવારનું બટાકાનું. ગોળ બટાકાનું? હા. ટોસના બેન ને મારી મમ્મી સાઈઝ ભરે છે તો અત્યારે હવે જમી લઈ. મસ્ત મજાનું અત્યારે જમી લીધું છે તો અત્યારે લાગી જાય આપણે કામે એડિટિંગ કરવા માંડી. તો ऐसे છે કે આજનો બ્લોગ ગમ્યો હશે, ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.